છે કે ચૈતન્યમાંથી ઉગેલી ભાવના રાગદ્વેષ રહિત ધર્મની વાત છે ને પ્રભુ. અહીં તો ધર્મ પહેલા નૈતિક તો વાત કરી, નૈતિક જીવન તો હોવું જ જોઈએ. સાધારણ પ્રાણી સજ્જન જેને કહીએ એને પણ દારૂ માંસ અને પરિસ્થિતિ તો સામું હોય જ નહીં. સર્વ માતા દીકરીઓ માતા અને બેન સમાન એને તો હોય છે. એવી તો જેનું નૈતિક જીવન હોય છે એવા જીવન વાળો જયારે ચૈતન્યમાંથી પ્રણમેલી પર્યાય આવે છે તે રાગ અને દ્વેષ વિનાની થયેલી દશા આવે છે. થોડું આકરું લાગે પણ પ્રભુ સાંભળવું કઠણ લાગે તો પણ બીજી વાત શું કરીએ. અહીં તો 45 વર્ષથી આ વાત હાલે છે. 45 વર્ષ થયા, 45 આ થયા ને 45 આ થયા. સંસારમાં 45 થઈ ગયા. સંસારમાં તો 23 વર્ષ થયા પણ પછી આ સંપ્રદાયમાં રહી ગયા. આમાં એમ કરીને 45 થયા ને 45 અહીં થયા. તો આ ઉગેલી વાત રાગ અને દ્વેષ વિનાની થયેલી ભાવના છે. એવી યથાર્થ ભાવના હોય, એવી યથાર્થ ભાવના કેમ કહ્યું કે શાસ્ત્રનું જાણપણું કરીને ધાર્યું હોય વાત પણ અંદરની ભાવના ન હોય. શાસ્ત્રને વાંચીને ધારી રાખ્યું હોય પણ અંદરમાં રાગ દ્વેષ રહિત થઈને ચૈતન્યની ભાવના પ્રણમેલી ન હોય એવા જીવની વાત લીધી છે. એ જીવ જ્યારે ચૈતન્યમાં પ્રણમે છે ભગવાન અંદર ચૈતન્ય નૂરનું પૂર છે. ધ્રુવ ચૈતન્યનો પ્રવાહ છે. પાણીનો જેમ પ્રવાહ એક ધારો ચાલ્યો જાય છે આમ નદીનું પાણી ધોધમાર બે કાંઠે પાણી જ્યારે આવે. અમારો ઉમરવાળા ધર્મગામમાં મોટી નદી છે. પાણી આવે તો બધું 4-5 માથોડા પાણી આવે અને કાંઠો ભરાય સામું જોઈ શકાય એટલું પાણી ઉમરવાળા ગામમાં. એ અહીં કહે છે કે એ પાણીનો પૂર એટલું જોરથી આમ ચાલતું હોય પ્રવાહમાં, એના કરતા પણ અનંત ગુણો પ્રવાહ એના આત્મ પ્રવાહ ચૈતન્ય છે અંદર. ચૈતન્યના તેજના પ્રકાશના નૂરનો પૂર છે. અરે રે, એમાંથી ઉગેલી ભાવના એવી યથાર્થ ભાવના હોય. યથાર્થ ઉપર વજન છે. કલ્પના કરીને એમથી એ નહીં પણ યથાર્થ જેવી ચીજ છે તેવી અંદર ભાવના હોય તો તે ભાવના ફળે છૂટક્યો. તે ભાવનામાંથી કેવળ જ્ઞાન આવે છૂટક્યો. બીજ ઉગી હોય ને પૂનમ ન થાય એમ 3 કાળમાં બને. શું કીધું? બીજ ઉગે છે ને તે બીજ પછી પૂનમ તે દીએ પૂનમ તો થાય જ. એ પૂનમ ન થાય એમ કોઈ દી બને? એમ જેને આત્માના સમ્યક રૂપી બીજડા જ્યાં ઉગ્યા અંદર ભગવાન ચૈતન્ય મૂર્તિ આનંદનો નાથ અંતરમાં રાગ અને દ્વેષના ભાવથી રહિત થઈ ચૈતન્યનું બીજ ઉગ્યું અંદર. પ્રણમેલી દશા ઉગી. એ બીજ છે. એ બીજ જેમ પૂનમ થઈ છૂટક્યો એમાં સમ્યક દર્શનની પ્રણતિ થઈ કેવળ જ્ઞાન લીધે છૂટક્યો છે. કેવળ જ્ઞાન 13મે જેમ આ બીજ 13મે દિવસે આવે એમ આને 1 કે 2 ભૂમાં કેવળ જ્ઞાન આવ્યા વિના રહેતો. આવી વાતો છે ભાઈ. છે ઉગેલી ભાવના એવી યથાર્થ હોય કે તે ભાવના ફળે છૂટક્યો. બેન વિચારીને અનુભવમાંથી બોલતા હતા
કે જો ન ફળે તો જગતને 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. શું કીધું? ચૈતનની ભાવના રાગ દ્વેષના રહિત થઈને અંદર ચૈતન સ્વરૂપ પ્રભુ એની ભાવના થઈને ફળે છૂટક્યો, કેવળ જ્ઞાનથી છૂટકો. ન ફળે જગતને 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. કેમ કે એ ભાવનાનું ફળ ન આવે તો જગત શૂન્ય થઈ જાય. કેમ કે દરેકની પર્યાયનું ફળ ન આવે તો એ શૂન્ય થઈ જાય જગત. હા 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 હા. પાપના પરિણામનું ફળ પણ નરક નિગૂઢ ન આવે, પુણ્યનું ફળ પણ સ્વર્ગ ને મનુષ્યનું ન આવે, અને ચૈતન્યના પરિણામનું ફળ કેવળ જ્ઞાન ન આવે, જગતને શૂન્ય થવું પડે. હા 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 સમજાય છે કાંઈ? પાપના બીજડા વાગ્યા અને નરકને નિગૂઢ ન મળે, પુણ્યના ભાવ થયા ને સ્વર્ગને મનુષ્યનું ન મળે, અને ચૈતન્યની ભાવના થઈને કેવળ જ્ઞાન ન મળે, જગતને શૂન્ય થવું પડે. એવું 3 કાળમાં બને. જેની વાત છે ભગવાન દુનિયાથી જુદી જાત લાગે પણ વાત તો આ છે પ્રભુ. હા હા એને મનુષ્યપણું મળ્યું છે તો મનુષ્ય કોને કહીએ? ગુમટસારમાં પાઠ છે એક, મનુષ્ય કોને કહીએ? હા 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 જ્ઞાયતે મનુષ્ય, આત્માનું ચૈતન સ્વરૂપ જાણે તે મનુષ્ય કહીએ, બાકી બધાને પશુ કહીએ. ગુમટસારમાં છે જ્ઞાયતે મનુષ્ય, આત્મા ચૈતન સ્વરૂપ છે તેને જાણે એ મનુષ્ય કહેવાય. મનન કરતે તે મનુષ્ય, ચૈતનનું મનન કરે, ધ્યાન કરે તે મનુષ્ય, બાકી એ વિનાના પશુ કહેવામાં આવે છે. હા 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 શાસ્ત્રમાં તો ત્યાં સુધી પાઠ છે કે જેને ચૈતનની ભાવના સમ્યક દર્શન નથી એ ચાલતા મળદા છે. પાઉડમાં છે, મોક્ષ પાઉડ, અષ્ટપાઉડ છે ને, છે આમાં અષ્ટપાઉડ, એની અંદર એ છે ચાલતા મળદા છે. મરી ગયેલા જે મહાનમાં ઉપાડીને લઈ જાય છે એમ આ એ તે ચાલતા મળદા છે. ચૈતન સ્વરૂપ અંદર ભગવાન પૂર્ણ વિતરાગ મૂર્તિ, એની જેને રુચિ નથી, તેના તરફનું વલણ નથી, તેના તરફનો ઝુકાવ નથી, તેના તરફનો પ્રેમ નથી, એ બધા ચાલતા મળદા છે. આવું છે બાપા. હા હા એ અહીં કે છે 14 બ્રહ્માંડને સંતો પર, એટલે જે ભાવના તેનું ફળ ન આવે તો જગત રહે નહીં. પાપ કરે નરક નિગૂઢ ન મળે તો જગત રહે નહીં. પુણ્ય કરે ને મનુષ્યપણું અને સ્વર્ગ ન મળે તો જગત રહે નહીં. એમ આત્માની ભાવના કરે ને કેવું જ્ઞાન ન થાય તો તત્વ રહે નહીં, તો જગત રહે નહીં. હા હા બાપુ મારા જુદા જુદા છે પ્રભુ. આ તો આમંત્રણ હતું ને આવી પડ્યા છીએ, બાકી અહીં અમારે ક્યાં બહાર સોનગુરથી બાપુ આ તો ઓલા વણની માયર કોયલ જુદી પડે એમ પણ કોયલ આવી ગઈ છે. હા હા અહીંયા તો કે છે પ્રભુ એકવાર સાંભળ કે જેને આત્માની ભાવના થાય તેનું ફળ સર્વજ્ઞપણું ન આવે તો જગતમાં પાપનું ફળ નરક નિગૂઢ ને પુણ્યનું ફળ સ્વર્ગ એ બધું નાશ થઈ જાય. સમજાય છે કાંઈ? એવી આ શબ્દોની અંદરમાં એ ભાવના ભરી છે ચંદ્રભાઈ. હા 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 શું કીધું? મસ્ત આવી છે પ્રભુ. હા હા પાપના પરિણામ કરે અને એને નરકને નિગૂઢ ન મળે તો એ વસ્તુ નરકને નિગૂઢ જ નહીં રહે. પુણ્યના પરિણામ કરે
અને સ્વર્ગ અને મનુષ્યપણાનું ન મળે તો એ વસ્તુ ન રહે. એમ ચૈતન્યના પરિણામ કરે અને કેવળ જ્ઞાન ન થાય તો એ વસ્તુ ન રહે. હા 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 હા, બોલ આવ્યો છે ઊંચો. 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે એનો અર્થ આવો. શું કીધું સમજાણું? એમાં જગત છે એ પુણ્ય ને પાપના ફળરૂપે સ્વર્ગ નર્ક છે અને આત્માની ભાવનાના ફળરૂપે સિદ્ધપદ છે. તો એ જે વસ્તુ છે એ સિદ્ધપદ છે, નરકની ગોદ છે, સ્વર્ગનું છે. એ ભાવના પ્રમાણમાં ન મળે તો એ વસ્તુ રહેતી નથી. એમ ચૈતન્યની ભાવના થઈ અને કેવળ જ્ઞાન ન થાય તો સિદ્ધપદ રહેતું નથી. હા હા હા, બીજ ઉગે અને પૂનમ ન થાય તો એ બીજ ઉગી નથી. હા 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 હા, એમ ભગવાન આત્મા ચૈતન્યના બીજડા અંદર વાવ્યા અને ઉગે નહીં અને કેવળ જ્ઞાન ન થાય તો એ આત્મા રહી શકે નહીં. હા 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 હા, આવી વાતો છે પ્રભુ. 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે અગર તો દ્રવ્યનો નાશ થઈ જાય. જોયું? કારણ કે એનું પર્યાય છે, એનું ફળ ન આવે તો દ્રવ્યનું દ્રવ્ય ન રહે. જે આત્માએ જે એક નરકની ગોદના ભાવ કર્યા, હા હા, ભાવ, એ ભાવ પ્રમાણે નરકમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી, છખણનો ધણી, 96,000 સ્ત્રી અને 96 કરોડ પાયદો, એનો નાયક મરીને 7મી નરકે ગયો. કે છે કે પાપનો ફળ જો ન આવે તો જગત જ રહે નહીં, એમ કે છે. વાત સમજાય છે ને? એમ પુણ્યના ફળ તરીકે સ્વર્ગને આદિ મનુષ્યાદિ ન મળે તો એ વસ્તુ ન રહે. એમ ચૈતન્યના પરિણામ થયા અને કેવળ જ્ઞાન ન થાય તે વસ્તુ ન રહે, જગત શૂન્ય થઈ જાય. હા હા હા, બહુ ઊંડી જેની વાત છે. હા, આ શબ્દમાં એમ બને જ નહીં. હા 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 હા, અગર તો આપ દ્રવ્યનો નાશ થઈ જાય એટલે પરિણામ છે તેનું ફળ ના આવે તો દ્રવ્ય જ રહી શકે નહીં. જે પર્યાય કરી તેનું ફળ ન આવે તો પર્યાય વિનાનું દ્રવ્ય જ ન રહી શકે. દ્રવ્યનો નાશ થઈ જાય. જેની ઝીણી વાત છે પણ ઊંચી વાત છે. હા હા, પરંતુ એમ બને જ નહીં. હા 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 હા, જેવા પરિણામ કર્યા તેવું ફળ આવ્યા વિના રહે જ નહીં. હા હા, 4 ગતિ અને સિદ્ધ ગતિ એ પરિણામનું ફળ છે. તો એ પરિણામનું ફળ ન આવે તો એ 4 ગતિ અને સિદ્ધ ગતિ જ ન રહી શકે. હા 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 હા, સમજાય છે કાંઈ? એમ આત્મામાં રાગ અને દ્વેષ વિનાની ચૈતન સ્વરૂપની શ્રદ્ધા અને જ્ઞાનની ભાવના, એને કેવળ જ્ઞાનને પરમાત્મા પદ ન થાય તો તે પર્યાય વિનાનું દ્રવ્ય નાશ થઈ જાય તો એનું નાશ થતાં જગતનો પણ નાશ થઈ જાય. એમ અંદર કહે છે. જો છે ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે. પાપ કર્યા હોય તો નરક નિગોદ ને પુણ્ય કર્યા હોય તો સ્વર્ગ આદિ અને પરિણામ ચૈતન્ય કર્યા હોય તો મુક્તિ. એમ છે ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે. કુદરતમાં એનું ફળ આવ્યા વિના રહે જ નહીં. હા હા હા, જેને ચૈતન્યની ભાવના પ્રગટી એને મોક્ષ થયા વિના રહે જ નહીં. બીજ ઉગી અને પૂનમ થયા વિના રહે જ નહીં. વાત તો ઝીણી જેવી પણ બેનના શબ્દો છે. તમે બધા લખાવ્યા છે ને, ઝવેરચંદભાઈ બધા ભેગા થઈને લક્ષ્મીચંદભાઈને કે આ બપોરે આ વાંચવું ને આવ્યું હતું કાગળ સવારમાં સમયસા ને બપોરમાં. હા હા, પરિણામની સાથે કુદરત બંધાયેલી. એટલે શું કીધું?
જેવા એ પરિણામ પુણ્ય પાપ અને ધર્મના કરે તેના પ્રમાણે તેનું ફળ જગતમાં આવે એમ કુદરત બંધાયેલી છે. હે આવ્યા વિના રહે જ નહીં એનું ફળ એમ. હા 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 હા. માંસ અને દારૂ અને મચ્છીને ખાય પરિસ્ત્રીને ભોગવે અને એ નરકને નિગુદ નરકમાં ન જાય, જગતને શું થવું પડે. એના પરિણામ તરીકે ગતિ છે, ગતિ નહીં રહી શકે. એમ જેને પુણ્યના પરિણામ કર્યા અને સ્વર્ગ ન મળે તો એ સ્વર્ગ નહીં રહી શકે. એમ જેને ચૈતનના પરિણામ કર્યા અને મુક્તિ ન મળે તો સિદ્ધ રહી શકે નહીં. હા 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 હા. ઝીણું છે પણ પ્રભુ તારા ઘરનું છે, તારા ઘરની વાત છે પ્રભુ. હા હા. એવો વસ્તુનો સ્વભાવ છે. કીધું ને, શુભ અશુભ ને શુદ્ધ એ પરિણામનું ફળ જગત છે, એવો જ વસ્તુનો સ્વભાવ છે. હા હા હા. આ અનંતા તીર્થંકરો એ કહેલી વાત છે. એમાં